પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં બેબાક નિવેદન માટે જાણીતા છે. આખા બોલા નિવેદન પટેલે જાહેરમાં વિરોધીઓ પર શબ્દબાણ છોડ્યા છે. અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓને આડે હાથ લીધા હતા. નીતિન પટેલે જણાવ્યું કે જમીન દલાલોની માફક રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. ભાજપના હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું એમ કહી અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે. દલાલો ભાજપના નામ પર અધિકારીઓ પાસે ફટાફટ કામ કરાવી લે છે. નીતિન પટેલના નિવેદન પછી સુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. સુદાન ગઢવીએ જણાવ્યું કે નીતિનભાઈની વાત સાચી, ભાજપના હોદ્દેદારો દલાલ બની ગયા છે. ભાજપના લોકો અધિકારીઓને ડરાવી ધમકાવીને કામ કરાવી લે છે. આ સાથે તેમણે સરકારને જણાવ્યું છે કે જે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે તેને ભાજપ સરકાર બંધ કરાવે. જે રીતે માનનીય નીતિનભાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને એમાં એમણે દિલની વાત કીધી છે, એ વાત સાચી છે. ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે. અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે, જે જવાબદારો, જે સ્કૂટર અપાતા અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે, એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે. નીતિનભાઈએ કીધું ખોટું નથી. આ જમીનોના દલાલો છે, આ રાજ્યના દલાલો છું તો કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામોનું પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે. ગુજરાતને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલાક હોદ્દેદારો. અને આ નીતિનભાઈની વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટા ભાગના અત્યારે છે લોકો એ લાભાર્થીઓ છે. એને ગુજરાતથી કે દેશથી કે દેશની જનતાની, ગુજરાતના રાજ્યની જનતાની કંઈ પડી જ નથી. પોતાના ઘર ભરવા છે, પોતાના ઘર ભરવા માટે અધિકારીઓ પાસે, કારણ કે સત્તા છે, સત્તામાં અધિકારીઓને દબાવી ખોટા કામો કરાવડાવી અને દલાલીઓ ખાઈને મોટા થયા છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ એવી અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.